જોટાણા તાલુકાના મોદીપુર ગામના પ્રાથમિક શાળાના એક શિક્ષિકા પોતાના અનોખા પ્રયોગથી ભણતરનો માહોલ જ બદલાવી રહ્યા છે. આશાબેન જશવંતકુમાર સથવારા રમતા રમતા બાળકોને અંગ્રેજી ભાષા શીખવાનો અનોખો અભિગમ તૈયાર કરી રહ્યા છે, જેના કારણે એક સમયે ABCD બોલવામાં અચકાતા વિદ્યાર્થી આજે સ્પેલિંગો સરળતાથી બોલે છે. જાણીએ. મારા આશાબેન જશવંતકુમાર, હું મહેસાણા જિલ્લાની જોટાણા તાલુકાની મોદીપુર પ્રાથમિક શાળામાં હાલ ઉપશિક્ષક તરીકે ફરજ બજાવી રહી છું. અહીંયા મોદીપુર પ્રાથમિક શાળામાં છેલ્લા 3 વર્ષથી ફરજ બજાવી રહી છું. રિસેસ ટાઈમે લોચુંબકની રમતો રમતા હતા, લોચુંબક સાથે વધુ રમતા હતા. તો મેને એમનું આ વિચાર મારા મગજમાં આવ્યો કે કંઈક એવું કરું, લોચુંબક વાળી કંઈક ગેમો બનાવું કે જેથી બાળકો લોચુંબક સાથે તો રમે છે પણ રમતની સાથે સાથે જ્ઞાન પણ આત્મસાત કરે. તો એના માટે મેં અહીંયા કેટલીક લોચુંબક લગતી ગેમો બનાવી છે. એક છે આ વર્ડ હન્ટર ગેમ. તો આની અંદર પણ આ જે છે ભમરડો, એ ભમરડાની અંદર લોચુંબક ફિટ કરેલું છે. આ દાંડીએ લોચુંબક બાંધ્યું. માનો કે એક તળાવની અંદરથી બાળક માછલીઓથી ફિશિંગ કરતો હોય, એમાં ફિશિંગ રોડ બનાવી અને જુદા જુદા પ્રાણીઓ, પક્ષીઓ, કલર્સના સ્પેલિંગો મૂક્યા અને બાળકને કહું કે કલરના સ્પેલિંગ તમે પિક કરો, તો બાળક તરત જ આ લોચુંબકથી કલરના સ્પેલિંગો પિક કરશે અને જ્યારે એને બધા સ્પેલિંગો પિક થાય ત્યારે એટલો બધો આનંદ થતો હોય છે અને સાથે સાથે સ્પેલિંગો પણ શીખી લે છે. રમત બનાવી છે. આની અંદર બાળકોને ટ્રાફિક સિગ્નલોના જે નિયમો છે એ પણ જાણતા થઈ જાય અને આની અંદર આ જે બસ છે એની અંદર મેં લોચુંબક માચિસ બોક્સની અંદર લોચુંબક મૂકી અને આ બસ રાખી છે અને આની અંદર જુદી જુદી ચીટ મૂકેલી છે. જે નિબંધ લખાવો હોય એની ચીટ મૂકી હું અંદર મિક્સ કરું છું બીજા અન્ય શબ્દો, અને બાળક શું કરે છે કે લોચુંબક દ્વારા એ બસને ગતિ આપે છે. પછી એક લર્નિંગ વિઝ્યુઅલ માટે મેં બાળકોને થોડી રમત, આપણે કહીએ છીએ ને કે રમત, મેં ચાંદલા લગાવવાની જે બિંદી આવે એનું જે આવું રેપર આવે, એ રેપર ઉપરથી મને એક આઈડિયા આવ્યો કે લાવો ને એક આ બનાવી જોઈએ. તો આ છે એક્ટ. એક્ટ છે, જ્યારે બાળક આ કાર્ડ બહાર કાઢે છે ત્યારે એનું એક્શન થઈ જાય છે. એટલે કે એક્ટ ઉપરથી વળતા શબ્દો, આમ જુઓ તો એક્ટ અને આમ જુઓ તો એક્શન. તો બાળકને રમતમાં સારું એવું અંગ્રેજી આવડી શકે. પછી મારું એક આ જે બાળકોને ખૂબ જ ગમે છે એ છે મેજિક બોક્સ, જેમાં ગુજરાતીમાં આનો ઉપયોગ કરું છું, સંસ્કૃતમાં, અંગ્રેજી ભાષામાં આનો ઉપયોગ હું કરું છું. તો આની અંદર મેજિક બોક્સ મતલબ કે જાદુઈ પેટી. તો આની અંદર જે સ્પેલિંગ નાખું તો એનો વિરોધી શબ્દ થઈને બહાર આવે છે. પછી એક વચન વાળું નાખું તો બહુવચન. મેં જેવા કાર્ડ બનાવ્યા હોય એ પ્રમાણે બાળક, જ્યારે હું કોઈ પણ ક્લાસની અંદર ભણાવવા માટે જાઉં છું, જે બોક્સ છે મારી સાથે જ હોય છે. બાળકોને જ્યારે હું બનાવતી હતી ત્યારે મને આનું નામ ખબર નહોતું. ત્યારે બાળકોએ મને કહ્યું કે બેન આ પીઝા જેવું નથી લાગતું, ચાલો આજથી આનું નામ પીઝા પાડી દઈએ. તો આ જે વેસ્ટ મટીરિયલ હતું એમાંથી મેં અહીંયા ધારો કે ટ્રાન્સલેશન, સ્પેલોમાનિયા, એક્શન ટાઈમ જુદું જુદું લખ્યું છે. બાળક શું કરશે? આનું ચક્કર ગુમાવશે. હવે ટ્રાન્સલેશન ઉપર આવ્યું છે તો બાળક આની અંદરથી ચિઠ્ઠી ઉપાડશે અને જેનો સ્પેલિંગ નીકળે એનું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરશે. અને આ રીતે રમતા રમતા શીખવાડવામાં મને 80% સફળતા મળી છે. હું જાણું છું કે બાળકોને પહેલા સ્પેલિંગો હું શીખવાડતી ત્યારે આટલું અઠવાડિયું આવડે, પછી બીજા અઠવાડિયે હું 10 કે 15 સ્પેલિંગો બદલી દઉં તો પછી બાળકો આગળના સ્પેલિંગો ભૂલતા હતા, કારણ કે એનું પુનરાવર્તન વારે વારે નહોતું થતું. પછી મારો જે મધ્યાહન ભોજનને લગતો જે મારો પ્રોજેક્ટ છે અને આ રમતા રમતા, એટલે મેં એક નવો પ્રોજેક્ટ ચાલુ કર્યો કે રમતા જમતા અંગ્રેજી શીખો. 100% સફળતા આ પ્રોજેક્ટની અંદર મને મળી છે અને હું ભવિષ્યમાં પણ મારા બાળકોની આ સફળતા જોઈને વિચારું છું કે આવા નવા કોઈ આઈડિયા મારા મગજમાં આવે જેથી બાળકો, આપણે પ્રેશર આપીએ છીએ એના કરતા ભાર વગરનું ભણતર, ભાર રાખ્યા વગર રમતા રમતા બાળક કંઈક શીખે તો બાળક સારી રીતે અને લાંબા સમય સુધી શીખી શકે છે. ત્રિવેદી રાજેન્દ્ર કુમાર પ્રહલાદભાઈ છે. હું મોદીપુર પ્રાથમિક શાળામાં 23 વર્ષથી નોકરી કરું છું. મધ્યાહન ભોજન વખતે એ લોકો થાળી લઈને બેસે તો કે ચલો બાળકોને કંઈક રમતા રમતા શીખે. તો એના ઉદ્દેશથી એ લોકોએ એમને જાતે જ વિચાર કરીને સામાન્ય સ્પેલિંગો થાળી ઉપર અને વાડકી ઉપર લખ્યા. બાળકો ધીરે ધીરે મધ્યાહન ભોજન વખતે તે સ્પેલિંગો જુએ, યાદ કરે, તૈયાર કરે અને બોલે અને વિચાર કરે કે આ શું આવ્યું. થાળી બદલાય તો પાછા નવા સ્પેલિંગ આવે તો એની થોડી તૈયારી કરે. એટલે રમતા રમતા પોતાના જીવનમાં વણાય અને તૈયારી કરે. ત્યાર પછી કેટલીક રમતો પણ એવી તૈયારી કરી તો એ પણ બાળકોને બહુ જ ગમે છે અને તૈયારી થઈ શકે છે. વૃક્ષ પણ એવી રીતનું બનાવેલું છે ગેમમાં.
અને આ રીતે બાળકોને બહુ જ સારું એવું જ્ઞાન મળેલ છે. રિંકુ ઠાકોર, લોકલ 18